રાજ્યની સૌથી જૂની, સૌથી મોટી અને નંબર 1 કહેવાતી યુનિવર્સિટીની વાસ્તવિકતા કંઈ અલગ જ છે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં કરોડોના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જંગલી વનસ્પતિઓ અને કચરો ફેંકવાનું સ્થાન બની ગયું છે. કોરોના કાળ સમયે બનીને લગભગ તૈયાર થઈ ચૂકેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હાલત ભૂતિયા કોમ્પ્લેક્સ જેવી બની ગઈ છે. કરોડોના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાંથી ભ્રષ્ટાચારના પોપડા ઉખડવા લાગ્યા છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદરની તરફ 7 આધુનિક ટેનિસ કોર્ટ બનીને તૈયાર છે, પરંતુ વિદ્યાર્થીઓ અથવા ખેલાડીઓ માટે કોઈ જ કામના નથી. મુખ્ય ટેનિસ કોર્ટમાં 2000 જેટલી દર્શકોની બેઠક વ્યવસ્થા તેમજ ખેલાડીઓના રોકાણ સહિતની સુવિધા, પરંતુ સ્થિતિ શરમજનક છે. રાજ્યની સર્વશ્રેષ્ઠ ગણાતી એવી ગુજરાત યુનિવર્સિટી હંમેશા વિવાદમાં રહે છે. ઘણીવાર તેના ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ પણ થયેલા છે. ત્યારે કરોડોના ખર્ચે બનેલા ટેનિસ કોર્ટની હાલત બદતર જોવા મળી રહી છે. ઘણા સમય પહેલા તૈયાર થયેલા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હાલત અત્યારે હાલ ભૂતિયા કોમ્પ્લેક્સ જેવી જોવા મળી રહી છે. અહીંયા 2000 જેટલા દર્શકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા છે, અને પરંતુ આપ જોઈ રહ્યા છો કે સીટોની હાલત ખૂબ જ દયનીય જોવા મળી રહી છે. તમામ ખુરશીઓ ઉપર ધૂળ જ જોવા મળી રહી છે. અને જાણે કે કરોડોના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા હોય તેવું જોવા મળી રહ્યું છે. કરોડોના ખર્ચે બનેલું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે તે અત્યારે હાલ ભૂતિયા કોમ્પ્લેક્સ જેવું પ્રતીત થઈ રહ્યું છે. અને આ કોમ્પ્લેક્સની વાત કરીએ તો આજ દિવસ સુધી વિદ્યાર્થીઓને આ કોમ્પ્લેક્સનો લાભ મળ્યો નથી. આ ટેનિસ કોર્ટ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જે તે સીટો ઉપર આપ જોઈ રહ્યા છો કે જંગલી વનસ્પતિઓ પણ નીકળી છે, અને ઘણા સમયથી આ પ્રકારની હાલત આ ટેનિસ કોર્ટની જોવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં તમને સીટો ઉપર જંગલી વનસ્પતિ જોવા મળી રહી છે. ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનું આ બાબતે ક્યારે ધ્યાન દોરાશે એ તો જોવાનું જ રહેશે, પરંતુ કરોડોના ખર્ચે બનેલા ટેનિસ કોર્ટની હાલત અત્યારે હાલ ખૂબ જ દયનીય જોવા મળી રહી છે. કેમેરા પર્સન સંજય મકવાણા સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.